જય દ્વારિકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। પહેલા ગયા હતા આપણે બેટ દ્વારકા, પાર્ટ 1 ના જોયો હોય તો તે જોતા આવજો। અત્યારે જઈ છીએ દ્વારકા। મિત્રો, બેટ દ્વારકાથી દ્વારકા જતા રસ્તામાં તમને ઘણી મોટી મોટી કંપનીઓ પણ જોવા મળે છે, ને કોઈને ખબર હોય તો કહો કે આ કઈ કંપની છે। રસ્તામાં નીંદર પણ આવી ગઈ હતી। પહોંચી ગયા હતા આપણે શ્રી કૃષ્ણ ભગવાનની નગરીમાં। તો ફાઇનલી પહોંચી ગયા દ્વારિકા, અને અહીંથી દ્વારિકા મંદિર થાય છે 400 થી 500 મીટર જેટલું દૂર થાય છે। ચાર ધામોનું એક ધામ, ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારિકા। ફાઇનલી આપણે આવી ગયા હતા દ્વારિકાધીશના મંદિર પાસે, અને આ સાઈડ મેઇન ગેટ છે અને પાછળ સાઈડ પણ ગેટ છે, ત્યાંથી પણ દર્શન કરી શકો। મંદિર ખોલવાનો સમય છે સવારના 6 થી 1 અને સાંજે 5 થી 9:30 વાગ્યા સુધી। દર્શન કરી લીધા છે ને હવે જાય છે ગોમતી ઘાટ બાજુ। સામે જે દેખાય છે તે સુદામા સેતુ છે। મિત્રો, તમને ખબર છે દ્વારિકાધીશનું મંદિર કોને બનાવ્યું? ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનના પૌત્ર વજભાનને સુરસેના દેશનો રાજા બનાવ્યો હતો। મોટા થયા બાદ વજભાન દ્વારકા આવ્યો અને તેમણે શ્રી કૃષ્ણ ભગવાનની સ્મૃતિમાં એક સુંદર અને વિશાળ મંદિરનું નિર્માણ કર્યું। એ આ દ્વારકાધીશ મંદિર છે। દ્વારકાધીશના મંદિરની પાસે જ ગોમતી ઘાટ છે, અને દ્વારકા આવો અને ગોમતી ઘાટમાં સ્નાન ના કરો તો તે જાત્રા સફળ જ ના થાય। ગોમતી ઘાટમાં નાહીને આપણે નીકળી ગયા દરિયાકાંઠે ફરવા। પછી દ્વારિકા ફરીને નીકળી ગયા નાગેશ્વર મહાદેવ મંદિર બાજુ જવા માટે। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।